ચૂંટણીઓ એટલે શું? શું તે ફક્ત નેતાઓને ચૂંટવા માટેની એક પ્રક્રિયા છે કે પછી તે જાહેર ભલા માટે ડેટા એન્જિનિયરિંગનું એક શક્તિશાળી સાધન છે? આજે આપણે આજ સમજીશું ગુજરાતના ગારિયાધાર મત વિસ્તારના કેસ સ્ટડી દ્વારા. આપણે જોઈશું કે કેવી રીતે આંકડા અને લોકોની ભાવનાઓ મળીને શાસન માટે એક નક્કર બ્લુપ્રિન્ટ બનાવી શકે છે. તો આ વિશ્લેષણને આપણે કેવી રીતે સમજીશું? 4 સરળ ભાગમાં. પહેલું, જમીનની હકીકત, લોકોનો અવાજ. બીજું, ચૂંટણીના આંકડા શું કહે છે. ત્રીજું, પરિણામોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ. અને છેલ્લે, આ બધાના આધારે પરિવર્તન માટેની રૂપરેખા શું હોઈ શકે. તો ચાલો શરૂઆત કરીએ ગારિયાધારની ધરતી અને ત્યાંના લોકોના ધબકારને સાંભળવાથી. આ છે ગારિયાધાર, સૌરાષ્ટ્રની ધરતી પર ભાવનગર જિલ્લામાં આવેલો એક વિસ્તાર, જેની ઓળખ તેની ખેતી છે. અહીં જીવનની ગતિ, લોકોની ખુશી અને તેમની ચિંતાઓ બધું જ જમીન અને ઋતુઓના ચક્ર સાથે ગાઢ રીતે જોડાયેલું છે. તો અહીં કોણ વસે છે? જુઓ, ગારિયાધારનું સામાજિક માળખું ખૂબ જ વૈવિધ્યસભર છે. પાટીદાર, કોળી સમાજ અને અનુસૂચિત જાતિ જેવા મુખ્ય સમુદાયો અહીંના સામાજિક તાણાવાણાનો મહત્વનો ભાગ છે. અહીંની રાજનીતિને સમજવી હોય તો પહેલાં આ સામાજિક સમીકરણોને સમજવા જ પડે. તો લોકોની અસલ સમસ્યાઓ શું છે? અહીં સૌથી મોટો અને સૌથી ભાવનાત્મક મુદ્દો છે પાણી. સિંચાઈ માટે પાણીની તીવ્ર અછત. શેત્રુંજી કેનાલ પ્રોજેક્ટમાં જે વિલંબ થઈ રહ્યો છે તેના કારણે ખેડૂતોનો શિયાળુ પાક સીધો જોખમમાં છે. આ માત્ર ખેતીનો સવાલ નથી, આ પરિવારોના અસ્તિત્વનો સવાલ છે. આ શબ્દો સાંભળો. આ કોઈ સરકારી રિપોર્ટની લાઇન નથી. આ ખેડૂતોના દિલનો અવાજ છે. જ્યારે પાણીની તંગી આજીવિકા પર સીધો હુમલો કરે ત્યારે હતાશા જન્મે છે, અને આ જ હતાશા તેમને વિરોધ કરવા અને રસ્તા પર ઉતરવા માટે મજબૂર કરે છે. તેમના માટે આ જીવન મરણનો પ્રશ્ન છે. સારું, તો આપણે જમીન પરની વાસ્તવિકતાને, લોકોની ભાવનાઓને સમજ્યા. હવે ચાલો જોઈએ કે આંકડા શું કહે છે, કારણ કે આંકડાઓ પોતાની એક અલગ જ વાર્તા કહે છે અને એ ક્યારેય ખોટું બોલતા નથી. જરા આ સમયરેખા પર નજર નાખો. તે ગારિયાધારની રાજકીય યાત્રામાં આવેલા નાટકીય વળાંકો દર્શાવે છે. 2012માં સ્થિરતા હતી, પણ 2017માં પરિણામ કાંટાની ટક્કર પર આવ્યું, અને 2022 સુધીમાં તો જાણે રાજકીય ભૂકંપ જ આવી ગયો. આટલા મોટા ફેરફારો પાછળ શું કારણો હોઈ શકે? 2022ના પરિણામો બધું જ સ્પષ્ટ કરી દે છે. એક નવા ખેલાડી, આમ આદમી પાર્ટીએ જોરદાર પ્રવેશ કર્યો. પરંપરાગત વિપક્ષ કોંગ્રેસ લગભગ હાસ્યામાં ધકેલાઈ ગયો. આ માત્ર એક સામાન્ય ફેરફાર ન હતો. આ પરિણામોએ ગારિયાધારના રાજકીય સમીકરણોને મૂળભૂત રીતે બદલી નાખ્યા. અને આનું સૌથી મોટું કારણ શું હતું? વિપક્ષી મતોનું વિભાજન. 2017માં જે સત્તાવિરોધી મત હતા તે લગભગ એક જગ્યાએ એકઠા થયા હતા, પરંતુ 2022માં એ જ મત 2 ભાગમાં વહેંચાઈ ગયા. આ એક ઉત્તમ ઉદાહરણ છે કે કેવી રીતે ત્રીજો પક્ષ મેદાનમાં આવતાની સાથે જ જૂના સમીકરણો તૂટી જાય છે. અને હા, મતદાનની ટકાવારીને ક્યારેય ઓછી ના આંકવી જોઈએ. 2017માં જ્યારે મતદાનમાં લગભગ 9.5% ઘટાડો થયો ત્યારે આખી સ્પર્ધા એકદમ નજીકની બની ગઈ. આ સ્પષ્ટપણે બતાવે છે કે દરેક એક મત કેટલો નિર્ણાયક હોય છે. હવે આપણે પરિણામોનું ફોરેન્સિક વિશ્લેષણ કરીશું. વાત કોઈ એક વ્યક્તિની નથી, વાત સિસ્ટમની છે. ચાલો એક પડકારરૂપ ઉમેદવારના દૃષ્ટિકોણથી જોઈએ કે તેમની શક્તિઓ શું છે, નબળાઈઓ શું છે, તકો ક્યાં છે અને જોખમો કયા છે. જો એક તરફ ખેડૂતોનો અસંતોષ અને સત્તાવિરોધી લહેર જેવી મોટી તકો છે, પણ બીજી તરફ શાસક પક્ષનું મજબૂત સંગઠન, જેમની પાસે 50,000થી વધુ ડિજિટલ વોરિયર્સ છે, તે એક મોટો પડકાર છે. અને સાથે જ મતોના વિભાજનનો ભય તો હંમેશા રહે જ છે. પણ કોઈપણ રણનીતિની ચર્ચા કરતા પહેલા એક મૂળભૂત સિદ્ધાંત યાદ રાખવો ખૂબ જ જરૂરી છે. લોકશાહીમાં લોકો સાથેનો કોઈપણ સંવાદ ગૌરવ અને આદરના પાયા પર જ થવો જોઈએ. તે જવાબદારી સાથે કરવામાં આવેલી સત્યનિષ્ઠ વાતચીત હોવી જોઈએ. સાચો વિશ્વાસ આ રીતે જ બને છે. તો ઠીક છે, આ બધી માહિતી અને વિશ્લેષણ પછી પરિવર્તનનો નક્કર માર્ગ કેવો દેખાય છે? ચાલો જમીની સ્તરેથી સમર્થન ફરીથી મેળવવા માટેની એક સંભવિત બ્લુપ્રિન્ટ પર નજર કરીએ. એક સફળ વ્યૂહરચના 4 મજબૂત સ્તંભો પર ટકેલી હોય છે. રાજકીય જોડાણ, કારણ કે કોઈ એકલું જીતી શકતું નથી. આર્થિક ઉકેલો,
કારણ કે લોકોના પેટના પ્રશ્નો સૌથી પહેલા આવે છે. સામાજિક સાંસ્કૃતિક જોડાણ, જેથી અભિયાન લોકોના જીવનનો એક ભાગ બની જાય. અને છેલ્લે એક સ્માર્ટ મીડિયા ઓપરેશન, જે ઘોંઘાટની વચ્ચે પણ સાચો સંદેશ લોકો સુધી પહોંચાડે. અને આજના ડિજિટલ યુગમાં મીડિયાનો અર્થ ઘણો બદલાઈ ગયો છે. વાત થઈ રહી છે સેંકડો સ્થાનિક વોટ્સએપ ગ્રુપ દ્વારા સીધા સંવાદની, યુવાનો સુધી પહોંચવા માટે ટૂંકી અસરકારક ઇન્સ્ટાગ્રામ રીલ્સની, અને સૌથી અગત્યનું ખોટી માહિતીના પ્રવાહને રોકવા માટે એક સમર્પિત ફેક્ટ ચેકિંગ ટીમની. આ આધુનિક રાજકીય યુદ્ધના હથિયારો છે. અને આ બધું એક ચોક્કસ સમયપત્રક મુજબ થવું જોઈએ. એક 90 દિવસીય યોજના જે જીત તરફ લઈ જાય. પ્રથમ તબક્કો, પાયો મજબૂત કરવો, લોકોને સાંભળવું, સ્વયંસેવકો જોડવા. બીજો તબક્કો, મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું, કિસાન પંચાયત યોજવી. અને અંતિમ 30 દિવસ સંપૂર્ણ તાકાતથી જનતાને એકત્રિત કરવી. આ છે વિજય તરફની સીડીનું દરેક પગથિયું. પણ આ બધા ડિજિટલ સાધનોનો ઉપયોગ કરતી વખતે એક વાત ક્યારેય ભૂલવી ન જોઈએ: સંમતિ. લોકોની માહિતી લેતા પહેલા તેમની પરવાનગી લેવી એ માત્ર કાનૂની જરૂરિયાત નથી, તે એક નૈતિક જવાબદારી છે. ટેકનોલોજી અને વિશ્વાસ હંમેશા સાથે ચાલવા જોઈએ. આ જ વિશ્વાસ જાળવવાનો સાચો રસ્તો છે. તો અંતિમ સવાલ એ જ છે: શું કોઈ પડકારરૂપ ઉમેદવાર ફક્ત 11%થી શરૂ કરીને જીતના બહુમત સુધી પહોંચી શકે છે? શું ડેટા આધારિત વ્યૂહરચનાને જમીન પર લોકો સાથેના મજબૂત જોડાણમાં ફેરવી શકાય છે? જવાબ તો ભવિષ્ય જ આપશે. પણ એક વાત સ્પષ્ટ છે: સાચો રસ્તો આંકડા અને લોકોના દિલ બંનેને જ જોડીને જ બને છે. જો આપ એક જનકેન્દ્રિત નેતા બનવા અને આપના મતવિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હો તો blueprintstrategies.ai પર mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 0800 4204 1602 પર ફોન કરો. રાજનીતિથી પર એક ઉદ્દેશ્ય.